તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે સુરતમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે, જ્યાં સુરત મુલાકાત દરમિયાન અમિત ચાવડાનું નિવેદન, ત્યારે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી। પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે, જ્યાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે, ત્યારે દેશમાં પણ 4 જૂને એટલે કે આવતીકાલે બધાને ખ્યાલ આવી જશે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું એક નિવેદન સામે આવ્યું છે, જ્યાં તેઓ સુરતની મુલાકાતે ગયા હતા। ત્યારે સુરતમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા કે જે આણંદ બેઠકના જે લોકસભાના ઉમેદવાર પણ છે અને વિરોધ પક્ષના નેતા પણ છે, ત્યારે તેઓનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ જણાવ્યું છે કે જે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે, જ્યાં પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે અને ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે, ત્યારે દેશમાં પણ 4 જૂને બધાને ખ્યાલ આવી જશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે એટલે કે 4 જૂને જે લોકસભા મહાપર્વ એટલે કે લોકસભા ઇલેક્શનનું જે રિઝલ્ટ આવતીકાલે ડિક્લેર થવાનું છે અને જેને લઈને અલગ અલગ નેતાઓ દ્વારા જે નિવેદન આપવામાં આવી રહ્યા હોય છે, ત્યારે જે કોંગ્રેસના વિરોધ પક્ષના જે નેતા કહી શકાય કે અમિત ચાવડા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેઓ જણાવ્યું છે કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે, જ્યાં પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે અને ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે, ત્યારે દેશમાં પણ 4 જૂને બધાને ખ્યાલ આવી જશે તેવું અમિત ચાવડાએ જણાવ્યું। દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયું છે અને આવનારી 4 તારીખે પરિણામ એટલે કે લોકોનો જનાદેશ બહાર આવવાનો છે। પણ પહેલા ફેઝથી શરૂઆત કરીને છેલ્લા ફેઝ સુધી આખા દેશમાં તમામ જગ્યાએ આપણે જોયું છે કે આ વખતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષો કરતાં આ દેશની સામાન્ય જનતા લડી રહી હોય એવું સ્થિતિનું નિર્માણ બધી જ જગ્યાએ થયું છે। એટલા માટે કે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારીથી તો પ્રજા ત્રસ્ત હતી જ, પણ આ દેશમાં લોકશાહી બચાવવા માટે, દેશના લોકોના બંધારણીય હકોના રક્ષણ માટે, બંધારણ બચાવવા માટે, લોકો દેશને બચાવવા માટે સ્વયંભૂ આગળ આવીને આખી ચૂંટણી લડ્યા પણ છે અને મતદાન પણ કર્યું છે। એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય, પણ જમીની હકીકત આ વખતે ખૂબ જુદી છે। સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે। ત્યારે આપ સૌ જોશો કે 4 તારીખે ગુજરાતમાં પણ 26માંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે અને એ જ રીતે સમગ્ર દેશમાં પણ ન ધારેલા પરિણામ આવશે અને 2004માં જેમ ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ 1 સરકાર બની હતી, એ જ રીતે 2024માં પણ બધા જ સામ દામ દંડ ભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે અને એનો જનતાનો ચુકાદો, જનતાનો એક્ઝિટ પોલ 4 તારીખે આપણે બધા જોઈશું।